નમસ્કાર। જીસીઆરટીએ જે આયોજન કર્યું છે તે માટે સૌથી પહેલાં તો હું જીસીઆરટીના નિયામક અને તેની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજે આમ એક રીતે જોઈએ તો દિવાળી અને બેસતા વર્ષની વચ્ચેનો ધોકાનો દિવસ છે, પણ આ દિવસનો મહિમા આ પખવાડિયાના સંદર્ભમાં વિશેષ છે। આજે આદરણીય ગીજુભાઈ વધેકાની જન્મ જયંતિ છે અને મારે જે વાત કરવાની છે તેનો સંદર્ભ પણ ગીજુભાઈ વધેકાનો છે અને એટલે આજના દિવસે આ વાત કરવી એ વિશિષ્ટ બની જાય છે। આપણી પાસે નવી શિક્ષણ નીતિ આવી છે અને ગીજુભાઈ વધેકાએ આપણને આપેલી પરંપરા આપણી પાસે છે। આ બંનેને સાથે રાખી સાંકળીને મારે વાત કરવી એવું મને કહેવામાં આવ્યું છે। તો મને બહુ આનંદ થાય છે કે આપણને જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પ્રાપ્ત થઈ છે એમાં આપણી જે પરંપરાઓ છે એની પૂરી કદર કરવામાં આવી છે અને એનો સ્વીકાર કરવામાં આવ્યો છે। પોલિસીમાં એને આધાર તરીકે લઈને આખી એ પોલિસી ઘડવામાં આવી છે, એટલે બહુ આનંદની વાત છે। આપણા ભૂતકાળમાં, આપણા ઇતિહાસમાં, આપણી પરંપરાઓમાં જે કંઈ સારું છે એ આમાં સ્વીકારાયું છે અને એને આધાર તરીકે લઈને આગળના ભવિષ્યના આયોજનને એમાં રજૂ કરાયું છે અને એટલે આ વાતને આપણે બિરદાવવી જોઈએ એવી છે। એમાં જે 5+3+3+4 આ આખી યોજના આપવામાં આવી છે એમાં પહેલાં 5 એ અત્યંત અગત્યના એવા વર્ષો છે। બાળકની પહેલાં 3 વર્ષના શિક્ષણની વ્યવસ્થા એટલે કે આ યોજનામાં પ્રારંભ થાય છે ત્યાંથી 3 વર્ષની શિક્ષણની વ્યવસ્થા એ આપણે ત્યાં ગીજુભાઈ વધેકાએ શરૂ કરેલી શિક્ષણની વ્યવસ્થા ઉપર આધારિત હોય તે જ પ્રકારની આ પોલિસીમાં સૂચવાય છે। આખી જે ગણતરી આપી છે એમાં પહેલાં 5 વર્ષ એટલે કે 3 થી 8 વર્ષની ઉંમરનું બાળક જે શિક્ષણ મેળવે છે તે, અને તેમાં 3 વર્ષ એ પૂર્વ શાળાએ શિક્ષણ છે જેને આપણે બાલ મંદિર કહીએ છીએ, અહીંયા જેને ECCE તરીકે કહેવામાં આવ્યું છે, ઓળખવામાં આવ્યું છે, અર્લી ચાઇલ્ડહુડ કેર એજ્યુકેશન। તો આ આખી વ્યવસ્થામાં પહેલાં 3 વર્ષ એ અત્યંત અગત્યના એવા વર્ષો છે। એમાં પહેલાં 3 વર્ષ પૂર્વ શાળાએ શિક્ષણ છે અને પછી પહેલું અને બીજું ધોરણ પણ એમાં સમાવિષ્ટ થયેલું છે। એ પછી 3 વર્ષ છે એ 8 થી 11 વર્ષના છે એ પ્રાથમિક છે, એ રીતે આગળ ઉચ્ચ પ્રાથમિક અને પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એ રીતે આખી વ્યવસ્થા 5+3+3+4ની આપવામાં આવેલી છે। એના વિશે મારે ખાસ કંઈ અહીં કહેવાનો ઉપક્રમ નથી, પણ ગીજુભાઈ વધેકાએ જે ભાવનગરમાં પોતાના સ્વતઃ પ્રયાસોથી મોન્ટેસોરીની ટ્રેનિંગને આત્મસાત કરીને ભાવનગરના ગીજુભાઈ વધેકા બાલ મંદિરમાં, જે અત્યારે એ નામથી ઓળખાય છે, મૂળમાં એનું નામ દક્ષિણામૂર્તિ કુમાર વિનય મંદિર છે, દક્ષિણામૂર્તિ બાલ મંદિર છે, એમાં એમણે જે પ્રયોગો કર્યા એની આ વાત કરવાની છે। મૂળમાં તો આદરણીય નાનાભાઈ ભટ્ટ, જે આપણા બહુ મોટા કેળવણીકાર, એમનું આ દર્શન અને એમણે શરૂ કરેલી 1910માં શરૂ કરેલી દક્ષિણામૂર્તિ કુમાર છાત્રાલયની વ્યવસ્થામાંથી ધીમે ધીમે પાંગરતી આ વ્યવસ્થામાં ગીજુભાઈ વધેકા જોડાયા। નાનાભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ એમણે બાલ મંદિરનો પ્રારંભ કર્યો અને બાલ મંદિરમાં બાળકોને શીખવું, મૂળે તો એ વકીલ હતા પણ એમણે પોતાના બાળકને શીખવવાના સંદર્ભથી આ વાત જાણી કે બાળકોનું શિક્ષણ અત્યંત અગત્યનું છે અને તે પ્રકારના શિક્ષણની વ્યવસ્થા પર ધ્યાન દેવાની જરૂર છે। એમાંથી આ આખી શિક્ષણની વ્યવસ્થા એમણે ઊભી કરી અને મોન્ટેસોરીના વિચારોને આત્મસાત કરી અને એમણે વ્યવહારમાં મૂક્યા। નવી શિક્ષણ નીતિમાં પણ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં આપણને જે પાયાના શિક્ષણની વાત કરવામાં આવી છે, પ્રારંભિક શિક્ષણની જે વાત કરવામાં આવી છે, ECCE તરીકે જેને મુકાયું છે, તેમાં રમતગમત અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણની જ વાત છે, જે ગીજુભાઈ વધેકાએ મોન્ટેસોરીના સિદ્ધાંતો ઉપર આધારિત વ્યવહાર બનાવ્યો હતો। ગીજુભાઈ વધેકાએ એક પુસ્તક આપણને, ઘણા પુસ્તકો આપ્યા છે, તે પૈકીનું એક બહુ જાણીતું પુસ્તક છે દિવા સ્વપ્ન। એ સમયે તે દિવા સ્વપ્ન હતું, આજે પણ આ દિવા સ્વપ્ન જ છે। એવા પ્રકારની શિક્ષણ વ્યવસ્થાનો એમણે વિચાર કર્યો કે જે
રમતગમત અને પ્રવૃત્તિઓ ઉપર આધારિત હોય. બાળકને જરા પણ ભાર ન લાગે. આપણે ભાર વિનાના ભણતરનો અહેવાલ મેળવી લીધો, એનું પંચ બેસાડ્યું, એ પંચે અહેવાલ આપ્યો અને એ અહેવાલનું અમલીકરણ કરવા માટેનો આપણે પ્રયાસ પણ કર્યો, પરંતુ સફળતા સુધી આપણે કેટલા પહોંચ્યા એ આપણે સૌ જાણીએ છીએ. અલબત્ત પ્રાથમિક શિક્ષણમાં, ખાસ કરીને ગુજરાતના પ્રાથમિક શિક્ષણમાં આ પ્રયોગો ઘણા થયા છે અને ઘણા સફળ રહ્યા છે. પ્રજ્ઞા ક્લાસ પણ આપણે ત્યાં છે. આપણો અભ્યાસક્રમ પણ રમતગમત પર આધારિત છે, પ્રવૃત્તિ પર આધારિત છે. આનંદમયી શિક્ષણનો આપણે ખ્યાલ સ્વીકાર્યો છે અને એ પ્રકારના પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા આપણા રાજ્યમાં આપણે કરેલી છે. પરંતુ હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જ આ વાત આપણને કરે છે કે જેમાં બાળકને એને રીતભાતની કેળવણી આપવામાં આવે, એના વર્તનની કેળવણી અપાય, નૈતિકતાની કેળવણી અપાય, સ્વાસ્થ્યની કેળવણી અપાય, વ્યક્તિગત અને જાહેર સ્વાસ્થ્ય વિશે એની સભાનતા વધે તે પ્રકારના શિક્ષણની વ્યવસ્થા એમાં ગોઠવાયેલી છે. સ્વચ્છતાનો એમાં ખ્યાલ ઊભો થાય તે પ્રકારના શિક્ષણનો એમાં ખ્યાલ રખાયેલો છે. જૂથ કાર્ય અને સહયોગ જે પાયાની વસ્તુ છે, શાંતિપૂર્ણ જીવન માટે, શાંતિપૂર્ણ સમાજની રચના માટે જેની આવશ્યકતા છે, એવું જૂથ કાર્ય અને સહયોગ શીખવાનું માળખું આ નવી શિક્ષણ નીતિ સૂચવે છે. પ્રારંભિક એટલે કે પ્રિપરેટરી જે શિક્ષણની વાત છે એમાં બાળ સંભાળ અને શિક્ષણમાં બહુસ્તરીય, બહુઆયામી, લવચિક, પ્રવૃત્તિ આધારિત, રમતગમત અને શોધ આધારિત શિક્ષણનો સમાવેશ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવ્યો છે. આંગણવાડી કેન્દ્રો, બાલવાટિકાને ભૌતિક રીતે સજ્જ કરવાની વાત એમાં મુકાઈ છે, કારણ કે અન્યથા તો એ થઈ શકે એમ નથી. આંગણવાડી અને બાલવાટિકાઓમાં જો ભૌતિક સુવિધાઓ આપવામાં આવશે તો જ આ આખો એ ખ્યાલ એ આપણે સિદ્ધ કરી શકીએ એવી વિચારણા આપણે કરી શકીએ. બીજી એક બાબત આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ગિજુભાઈ બધેકાના આ ખ્યાલને મૂર્તિમંત કરવા માટે જે ગોઠવાઈ છે એ મને લાગે છે કે બહુ અગત્યની છે, અને એ છે આંગણવાડીને શાળા સંકુલો સાથે જોડવાની વાત. અત્યાર સુધી આંગણવાડી શાળા સંકુલથી વિભક્ત રીતે કામ કરતી હતી. હવે શાળા સંકુલનો એ ભાગ બનશે, જેથી કરીને વિદ્યાર્થીઓ શાળા સાથે સંપર્કમાં રહેશે. એમણે આંગણવાડી પછી આ શાળામાં જવાનું છે, એ માહોલથી પરિચિત થશે અને એ માહોલમાં પોતે સારી રીતે પોતાને ગોઠવી શકશે, જેથી ડ્રોપઆઉટનો મુદ્દો પણ એ આપણે હલ કરી શકીશું. એટલે આ બાબતે પણ આપણે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને બિરદાવવી જોઈએ. ખૂબ ઝીણી ઝીણી બાબતોને લઈને આ નીતિમાં જોગવાઈઓ કરવામાં આવી છે. મૂળાક્ષરો સુધીનો વિચાર એમાં કરવામાં આવ્યો છે. મૂળાક્ષરોનું શિક્ષણ થાય, ભાષાનું શિક્ષણ થાય, સંખ્યા અને ગણતરીનું શિક્ષણ થાય, આ બધું જ આ સ્તરે અપેક્ષિત રહેલું છે. ચિત્રકામ પણ શીખવવામાં આવે. ગાંધીજીએ જે વાત કરી હતી કે બાળકોને અક્ષરોનું શિક્ષણ આપતા પહેલાં ચિત્રકામ આપવું જોઈએ. ચિત્રકામ જો એ શીખી જશે તો એમના અક્ષરો સુંદર થશે, અને સારા અક્ષરો એ ગાંધીજીની જીવનભરની અભિપ્સા રહી હતી. એમના પોતાના અક્ષરોથી તેઓ બિલકુલ રાજી ન હતા. નાટક અને સંગીત જેવી પ્રવૃત્તિઓ પણ એમાં સામેલ થાય એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં અપેક્ષિત છે. ભાવનગરમાં મારો તો ભાવનગર સાથેનો ઘણો નિકટનો નાતો છે. મારું શિક્ષણ બધું ભાવનગરમાં થયું છે, એટલે હું આ બાલ મંદિરથી જાણું છું, બાલ મંદિરથી પરિચિત છું, બાલ મંદિરને જાણું છું, એની પ્રવૃત્તિઓને જાણું છું અને એના ઐતિહાસિક પાસાને પણ જાણું છું. એટલે મને ખ્યાલ છે કે અહીંયા જે કાંઈ બાબતો મૂકવામાં આવી છે એ બધી જ ગિજુભાઈ બધેકાએ પોતાના પ્રયોગમાં એ કરી હતી, જેના કારણે આ આખી એ વ્યવસ્થાના પરિણામ સ્વરૂપે આપણને એક સર્વાંગીણ મનુષ્ય તૈયાર થઈને મળે છે. સંવેદનશીલ માણસ આપણે તૈયાર કરી શકીએ છીએ, જેનો સમાજમાં યોગ્ય વ્યવહારો દ્વારા સ્વીકાર થતો હોય છે, એમના યોગ્ય વ્યવહારોને કારણે એનો સ્વીકાર થતો હોય છે. એવો એક મનુષ્ય આપણે ઘડી શકીએ છીએ, જેનામાં શિષ્ટાચાર અને નીતિમત્તા હોય. તો આવા પ્રકારની આ એક રાષ્ટ્રીય શિક્ષણ નીતિની આપણને ભેટ મળી છે. પણ છેવટે મારે એક વાત એ તો કહેવી અનિવાર્ય લાગે છે કે આ આખી એ નીતિ આપણને અત્યંત મહત્વાકાંક્ષી લાગે છે. એમાં જે બાબતો મુકાઈ છે બહુ જ સારી છે, ખૂબ સુંદર દેખાય છે, અને જો એનો ખરેખર અમલ થાય અને અસ્તિત્વમાં એ બાબતો આવે તો એના જેવું બીજું રૂડું કશું જ ન હોય. પણ સૌથી અગત્યની બાબત છે તેનું અમલીકરણ. જે રીતે સૂચવાયું છે તે રીતે જો તેનું અમલીકરણ થાય તો અદ્ભુત પરિણામો પ્રાપ્ત થશે, અને ગિજુભાઈ બધેકાના વિચારોને દિવા સ્વપ્નના સ્તરેથી આપણે વ્યવહારના સ્તરે લાવી શકીશું.
મને આ તક આપી એ માટે GCERTનો ખૂબ ખૂબ આભાર.